સો હેલો એવરીવન, આજના સૌને હર હર મહાદેવ. અમે જઈએ છીએ આખસા બીચ. બધા સવારમાં 6:30 થઈ જાય છે વહેલા ઉઠીને બધા. તો ચલો મળીએ આખસા બીચ પર. હેલો ગાઈસ, તો જો અમે આખસા પહોંચી ગયા છીએ. પાણી જો એકદમ નજદીક છે. જો સવારમાં એક અલગ જ મજા આવે ભાઈ. આ અમારા જેઠાલાલ તારક મહેતાના એમના સુપુત્ર પોપડલા શું નામ છે એમનું? ટપ્પુ ને જેઠાલાલ નો છોકરો એવું નામ ટપ્પુ છે. હા ટપ્પુ છે. આજુ આ ભાઈ ને બહુ ઠંડી લાગે છે. આ અમારો છે સોડીનો છોકરો છે. સોડીનો છોકરો, સોડીનો નિરાલીનો છોકરો છે. સો ગાઈસ, ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે અમારી આખસા બીચ પર. જો તમે પ્રિયાંશના પપ્પા વેલી બોલિંગ કરે છે. તો ગાઈસ, આખસા બીચ પર ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે, બોલિંગ. અને આ છે બેટર અને મારી સિક્સ. જો તમે એકદમ મસ્ત સુકૂન છે. જો સવાર થઈ રહી છે, હજી સૂરજ દાદા બહાર આવી રહ્યા છે હજી. અને જો સવારમાં કેટલી પબ્લિક છે ભાઈ. ઠંડા મોસમમાં સવારમાં કોઈને બહાર નીકળ્યા પછી કોઈને ઠંડી મહેસૂસ નથી થતી. જો અને જો મારે આ ડોગી સાથે ફોટો પડાવવો છે, પણ ડર લાગે છે પૂછું કેમ એમ પણ થાય છે. જો અહીંયા ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે અમારા ટીમની. જો સો ગાઈસ, એક અલગ જ મજા આવે સવારમાં બીચ પર જવાની. પાણી જો બીચનું. આ જો ભાઈ સ્વેટર પહેરીને ફરે છે. હું જો સ્વેટર વગર નહીં, મને ઠંડી નથી લાગતી. હા, શું પાણી છે ભાઈ. જો પ્રિયાંશ બોલ લેવા જાય છે. જો બોલ ફિલ્ડિંગ કરે છે પ્રિયાંશ. બેટિંગનો વારો વયો છે. ગાઈસ, ધવલભાઈ ના પપ્પા જેઠાલાલ, એમની બેટિંગ નો વારો આવી ગયો છે. જોઈએ એમને કેટલી ક્રિકેટ આવડે છે. જો એ તો બોલ જ ગોતે છે. મારી જેવું રમે છે કે બોલ જાય છે, નીવું પકડવા જાય છે બોલ. વિરાટ કોહલી. आउट करना का मम्मी ने आउट करना का वक्त તો કોની ખબર છે કે અલગ જ દૂર ઉભા રહ્યા છે, એટલે ભાગવું ના પડે બોલના માટે. એકદમ દૂર ઉભા રહી ગયા છે. જો પાણીની પાસે બોલ જાય તો જ મારે પકડવા જવાનું. અને આ જો પ્રિયાંશને જ ભગાવે છે બધા ભાઈ. ક્રિકેટનું કોચિંગ ચાલે છે તો એની પાસે જ બધા ફિલ્ડિંગ વરાવડાવે છે. આ ધવલભાઈ જો ઉભો ખાલી બસ. જેઠાલાલ જો કે મારે નો કહેવાય, કલ્પેશ કહે છે. આ જો ખાલી બસ ખીચામાં હાથ નાખીને ઉભા રાખવા જેવા છો. આટલી બધી ઠંડી લાગે છે તમને? કાલ તો બહુ કહેતા હતા મને જાવું છે આખસા આવીને બધા ખીચામાં હાથ નાખીને ઉભા રહી ગયા છે. આજો રૂનુ, આનું નામ છે રૂનુ. વેરી ક્યુટ ભાઈ. આનો વિડીયો આવશે તમારી પાસે. ગરમા ગરમ ચા. વાહ, ડોગી તો ભાઈ એટલા છે ને. જો બધા નીવ ચા ક્યાં કીધરી મસ્ત ગરમ. અને શું કહેવાય,
ગુજરાતી બુટ્ટા બુટ્ટા મકાઈ ચલો ખાવા બધાય પોપકોર્ન આમાં કેવું છે આમ ચાલુ કરી નાખો સો ગાઈસ 9 વાગી ગયા છે ને અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એકચ્યુઅલી અમે આજે વહેલા નીકળીએ છીએ કારણ કે દીવના ડેડીની બાઈક અમે લઈને આવ્યા છીએ અને એને જવાનું છે કામ પર તો ફટાફટ નીકળી જઈએ હજી રસ્તામાં પહોંચતા બી અડધો કલાક થઈ જશે કારણ કે હવે ટ્રાફિક થઈ જશે ને આ લોકો જો આંબલી ખાય છે સો ગાઈસ આજે અમે ખાવાના છીએ રોહિત શર્માનું ફેવરિટ વડાપાવ અહીંયાનું છે આજે અમે ટ્રાય કરશું રોહિત શર્મા ફેવરિટ વડાપાવ આ લોકો ઇન્ક્વાયરી કરે છે રોહિત શર્મા ફેવરિટ વડાપાવ જે કુકરે ઇન્સાન આવ્યો હતો ને અહીંયા વિડીયો બનાવ્યો તો જો ઇન્ક્વાયરી ચાલી રહી છે એડ થાય છે અલગ અલગ જો તો હેલો ગાઈસ આજનો વિડીયો આપણો ઓલરેડી બહુ મોટો થઈ ગયો છે એટલા માટે હું અત્યારે તમને કોઈ લાંબી લપચપ નહીં કરું અને આજ હું જે બહાર ગઈ હતી જ મેં વિડીયો દ્વારા તમને બતાવ્યો છે ઘરમાં મેં શું કર્યું શું નહીં કાંઈ બતાવ્યો નથી તો વિડીયો ફૂલ વિડીયો જો છો શેર કરજો કમેન્ટ કરજો કેવો લાગ્યો તો આજના સૌને હર હર મહાદેવ